નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે એટલે કે રવિવારે અમે આપણે જગાડવાનો પ્રયત્ન કરતા હોય છે. સાયબર અપરાધીઓ વધતા હોય, ટેકનોલોજી વધતી હોય અને તે અંતર્ગત અલગ અલગ ઠગિયાઓ ફ્રોડ કરતા હોય છે અને આપને લાખો અને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા હોય તે અંતર્ગત અલગ અલગ સબ્જેક્ટ પર અલગ અલગ માહિતી આપ સુધી પહોંચે તે માટે આ એપિસોડ કરતા હોઈએ છીએ. આજે એક ટોપિક વિશે વાતચીત કરવી છે કે હાલ અત્યારે આપણે સૌ એવી ખરીદી કરી રહ્યા છે કે જે ઓનલાઈન ખરીદી કહેવાય. ઓનલાઈન શોપિંગ કરતા હોય, અલગ અલગ સ્ટોર પર જઈ આપણે પેમેન્ટ કેશ નહીં પરંતુ યુપીઆઈ થ્રુ આપતા હોઈએ છીએ, એટલે કે ગૂગલ પે કે ફોનપે. મિત્રો, તેમાં પણ ફ્રોડ થઈ રહ્યું છે. તમે જે મારી પાછળ જે સબ્જેક્ટ વાંચી રહ્યા છો કે સ્ક્રીનશોટ કે પેમેન્ટ થઈ ગયું છે એવો સ્ક્રીનશોટ ફેક એટલે કે ખોટો છે અને એ વેપારીને બતાવી અને પૈસા અમે તમારામાં નાખી દીધા છે એવો સ્ક્રીનશોટથી વેપારી એવો સંતોષ માને છે કે હા, આ વ્યક્તિના કે ગ્રાહકના પૈસા મારા એકાઉન્ટમાં આવી ગયા, પરંતુ એ ફેક હોય છે. તે અંતર્ગત વિશેષ વાતચીત કરી છે. મારી સાથે સાયબર એક્સપર્ટ મયુર સર ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, ફેક પેમેન્ટ સ્ક્રીનશોટ તે અંતર્ગત ચર્ચા કરવી છે. કયા પ્રકારે ખોટો હોઈ શકે? જો આપને એવું કહેતા હોય કે તમારે 150 પેમેન્ટ કરવાનું છે તો 150 તો પેમેન્ટ કરવાનું છે, પરંતુ જે બનાવટી વ્યક્તિ છે એટલે કે જે ઠગિયાઓ છે તેમની પાસે 150 રૂપિયાનો એટલે કે 150નો જ સ્ક્રીનશોટ હોય, એ કેવી રીતે પોસિબલ છે? તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. બ્રેન, આજનો યુગ જે છે ને તે એઆઈ યુગ છે અને એઆઈ યુગમાં ઓલમોસ્ટ એવું કહેવાય કે બધી જ વસ્તુ શક્ય છે. પરંતુ આ લોકો જે સાયબર ગઠિયાઓ છે તે આજકાલ વેપારીઓને લૂંટવા માટે અલગ અલગ હથકંડા અપનાવતા હોય છે અને અંતર્ગત જ આવા કિસ્સા સામે આવ્યા કે જેમાં પહેલો કિસ્સો એવો છે કે જેની અંદર વેપારી એવા વ્યસ્ત વેપારીને આ લોકો ટાર્ગેટ બનાવી બેને કે જે વેપારી પાસે ઘણા બધા કસ્ટમર્સ રોજના આવતા હોય અને આ લોકો 1-2 હજાર સુધીની વસ્તુ ખરીદે અને ત્યારબાદ એ લોકો જે આ યુપીઆઈ પેમેન્ટ એપ છે એમની મોબાઈલની અંદર જે ફેક ક્લોન એપ છે એની મદદથી આ લોકો શું કરે કે પેમેન્ટ વેપારીને કરે. તો જે રિયલ એપની અંદર જે રીતે પેમેન્ટ મિકેનિઝમ હોય છે એ જ રીતે આ લોકો પેમેન્ટ્સ વેપારીને કરતા હોય છે અને વેપારીને કરીને આ લોકો એ જે પેમેન્ટ્સ જે હોય છે તે પેમેન્ટ્સ હું તને કહું કે વેપારીને બતાવે પણ છે કે જો પેમેન્ટ તારી પાસે આવી ગયું છે. તો વેપારી કહેશે કે મારી પાસે તો આવ્યું નથી. તો વેપારી કહેશે કે મારી પાસે આવ્યું નથી તો એનો મતલબ શું થયો કે જો મારી પાસે નથી આવ્યું પેમેન્ટ તો આવશે, નેટવર્કમાં ખામી છે, થોડોક તું ઊભો રહે. તો આ પ્રકારનું આખું નેક્સસ આ લોકો ઊભું કરે છે. એટલે વ્યસ્ત વેપારી પાસે જઈને આ લોકો વેપારીને કહેવાનું કે 1500-2000ની વસ્તુ એની પાસેથી ખરીદ્યા પછી જે યુપીઆઈ પેમેન્ટ્સ છે એ જ યુપીઆઈ પેમેન્ટ્સ બરાબર જેવી ફેક એપ એ લોકો પોતે ક્લોન કરેલી એપ એમની પાસે હોય છે. આ એપની મદદથી વેપારીને કાં તો QR કોડ સ્કેન કરે કાં તો એની બેનિફિશિયરી તરીકે ડિટેલ્સ એડ કરીને વેપારીને પેમેન્ટ રિફ્લેક્ટ કરાવડાવે છે અને રિફ્લેક્ટ કરાવડાયા પછી બ્રેન બરાબર કે સ્ક્રીનશોટ પણ બતાવે છે કે જો પેમેન્ટ થઈ ગયું છે. અને ઇવન તો આ ફેક એપ એવી પરફેક્ટલી કામ કરતી હોય છે કે જેની અંદર એવું બોલવામાં પણ આવે છે કે પેમેન્ટ ઇઝ મેડ, બરાબર. કાં તો બીપ વાગે છે જ્યારે પેમેન્ટ કરીએ ત્યારે તે બીપ પણ એની અંદર વાગે છે. પણ ખાલી સ્ક્રીનશોટ બને છે. સ્ક્રીનશોટ બન્યા પછી વેપારીને બતાવવામાં આવે છે કે જો પેમેન્ટ થઈ ગયું છે. ઇવન તો ત્યાં ફેક UTR નંબર પણ જનરેટ થાય છે. UTRનો મતલબ થાય છે યુનિક ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ. તો યુનિક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ પણ ડેવલપ થાય છે, પરંતુ વેપારીને પેમેન્ટ મળતું નથી અને વેપારી ઉતાવળમાં હોય છે, બરાબર. વેપારી પણ પોતાના કામમાં ઉતાવળમાં હોય છે અને આ વ્યક્તિ પણ પોતે ઉતાવળ કરતો હોય છે કે કોઈક નેટવર્ક ઇસ્યુને કારણે આ થયું છે અને મોટો વેપારી હોય 1000-1500 રૂપિયાની ખરીદી હોય તો કે આવી જશે. અમુક વાર સાંજના ટાઈમ પર જો ડિલે થતું હોય એવા કિસ્સા બનતા હોય છે તો વેપારીને એવું લાગશે કે આવી જાય છે પણ પૈસા આવતા નથી. આ પહેલા પ્રકારનો કિસ્સો છે. બીજા પ્રકારના કિસ્સાની વાત કરું કે આ લોકો દવાખાનાની આસપાસના દુકાનદારોને ટાર્ગેટ કરે છે. દવાખાનામાં પૈસાની જરૂર છે, મારે કેશ પૈસાની જરૂર છે, હું તમને યુપીઆઈથી પૈસા આપું છું, પરંતુ તું
મને કેશ આપ, એટલે વેપારી પાસેથી કેશ માંગે છે. આ બીજા પ્રકારનો સાયબર ક્રાઇમ છે કે જેની અંદર આ જે સાયબર ગઠિયાઓ હોય છે એ ગઠિયાઓ દવાખાનાની આસપાસના સ્ટોર પર જાય છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, મેડિકલ સ્ટોર, અને ત્યાં જઈને એ લોકો એવું કહે છે કે ભાઈ મારે દવાખાનામાં પૈસાની જરૂર છે, હું તમને યુપીઆઈથી ટ્રાન્સફર કરું છું, મને 1000, 1500, 2000 રૂપિયા કેશ જોઈએ છે, એટલે 5000થી નીચેની રકમ કે, અને ત્યારબાદ આ પ્રકારે જ ફેક એપથી પેમેન્ટ કરીને, ફેક પેમેન્ટ સ્ક્રીનશોટ બતાવીને પૈસા આપતા નથી, પરંતુ એ જે દુકાનદાર પૈસા કેશ આપે છે તે લઈને ચાલ્યા જાય છે. આ બે પ્રકારની સિસ્ટમ અત્યારે સામે આવી છે. તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે જાગૃત રહેવાની એટલા માટે જરૂર છે કે આવા જે ગઠિયાઓ હોય છે તે આવી, તમે સિમ્પલ વિચાર કરો કે 100 કે 50 દુકાનોમાં જઈને આ પ્રકારનું કામ કરે તો દુકાનદારને, આવા 50-60 દુકાનદારને લાખ રૂપિયા સુધીનું નુકસાન બિરેન એકસાથે થઈ વેઠવું પડે છે. વેઠવું પડે છે. તો હું એક જ બાબત સ્પષ્ટ કરીશ કે આમાં જાગૃત રહેવાની તદ્દન જરૂર છે. જી બિરેન. સર, આવા પ્રકારના ગ્રાહકો જ્યારે વેપારી પાસે જાય તો વેપારીએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કે આ ફ્રોડ છે એવું કેવી રીતે ખ્યાલ આવે, કે આ સ્ક્રીનશોટ બતાવ્યો તો એ કેવી રીતે ખ્યાલ આવે, વેપારીઓ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો બિરેન બહુ સારો ક્વેશ્ચન છે. વેપારીએ સૌથી પહેલાં એક બાબત ધ્યાન રાખવાની, દયા ડાકણને મારે. દયા નહીં ખાવાની. અચ્છા. દયા ડાકણને મારે, દયા નહીં ખાતા વેપારી મિત્રો. જ્યાં સુધી પૈસા તમારા અકાઉન્ટમાં નથી આવતા એના 2 નોટિફિકેશન. પહેલું, તમારી જે એપ છે એ એપના ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં જઈને ચેક કરો કે શું પેમેન્ટ તમારા અકાઉન્ટમાં આવ્યું છે, નંબર 1. નંબર 2, બીજો મુદ્દો, તમારું યુપીઆઈ બેંક સાથે જોડાયેલું છે અને જ્યારે અમાઉન્ટ તમારા બેંકમાં ક્રેડિટ થાય છે તો ત્યારે બેંકમાંથી પણ મેસેજ આવે છે, એ મેસેજને ચેક કરો કે શું તમારા બેંકમાંથી મેસેજ આવ્યો છે. અને એ મેસેજ જે બેંકમાંથી મેસેજ આવેલો છે એ મેસેજના SMS હેડરમાં નંબર નથી હોતો, એક SMS હેડર ગેટવે હોય છે, એના પાછળ ડેશ કરીને ટી લખેલું હોય છે. ટીનું અર્થઘટન થાય છે ટ્રાન્ઝેક્શન્સ બિરે. આ પહેલી રીત છે. અને બીજી રીત, સાઉન્ડ બોક્સ મૂકો. હંમેશા સાઉન્ડ બોક્સ હોવું અત્યંત જરૂરી છે. જેને યુપીઆઈ પેમેન્ટ એપ જેની આપણે લેતા હોઈએ છીએ એ લોકો સ્પીકર પણ કહે છે અને ટેકનિકલ ભાષામાં સાઉન્ડ બોક્સ પણ કહેવાય છે. અને સાઉન્ડ બોક્સ પર પેમેન્ટ આવે છે, સાઉન્ડ બોક્સમાં અવાજ આવે છે તો સમજવાનું કેમ કે આ પેમેન્ટ તમારી પાસે આવ્યું છે. તો આ 2 રીતે તમે ચેક કરી શકો છો. ત્રીજો મુદ્દો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવીશ કે આવી ફેક એપ એ ટેલિગ્રામ ચેનલ ઉપરથી આ લોકો મફતમાં કાં તો 100 રૂપિયા, 50 રૂપિયામાં આ લોકો ખરીદતા હોય છે. પરંતુ આમાં દર વખતે જે યુટીઆર બનતો હોય છે ને એ યુટીઆર ખરેખર બિરેન 12 ડિજિટનો હોય છે. યુટીઆર નંબર તો ચેક કરીશ તો 12 ડિજિટનો હોય છે, પરંતુ આવી ફેક એપથી જ્યારે યુટીઆર જનરેટ થાય છે તો એ 12 ડિજિટનો નથી હોતો. અને દર વખતે આવી ફેક એપ જ્યારે વાપરવામાં આવે તો એક જ પ્રકારનો યુટીઆર જનરેટ થાય છે. કરતો હોય છે. એટલે વેપારીએ દયા નથી ખાવાની. એને કહેવાનું કે જો ફરીવાર આવશે તો તને ફરીવાર કેસ રોકડા આપી દઈશ, પણ તું ફરીવાર પેમેન્ટ કર. યુટીઆર બતાય, 12 ડિજિટનો નહીં હોય. ત્યાં સ્પષ્ટતા થશે કે અહીંયા આ જે ગ્રાહકના સ્વાંગમાં જે ગઠિયો આવ્યો છે એ ગઠિયો લુચ્ચું પ્રાણી છે અને એ તમારા પૈસા લૂંટવા માટે આવ્યો છે. એના પર મેં પહેલાં કીધું, દયા ડાકણને મારે, દયા દાખવવાની નથી. ઇન્ટરનેટ પર કામ કરતા હો ત્યારે ઝીરો ટ્રસ્ટ પોલિસીને અનુસરવાનું છે અને કોઈ પણ પ્રકારના ઇમોશન્સમાં આવીને વ્યવહાર કરવાના નથી અને રૂપિયા ખોવાના નથી. અને તેમ છતાં પણ જો રૂપિયા ખોવાનો વારો આવે છે તો મોડું નહીં કરો, તાત્કાલિક સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવો. 1930 એ સાયબર ક્રાઇમ, નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે. એના પર જે સાયબર ક્રાઇમ થયો છે એ સાયબર ક્રાઇમની પૂરેપૂરી માહિતી તમે એ ત્યાં રજીસ્ટર્ડ કરો. સાથે જે સ્ક્રીનશોટ છે, કારણ કે અમુક વાર આ સાયબર અપરાધીઓ બિરેન ફેક સ્ક્રીનશોટ પણ વોટ્સઅપ કરે છે. તો એ સ્ક્રીનશોટ તમે કોઈ પણ જે રિયલ એઆઈ એજન્ટ ટૂલ છે, પછી જેમિની એઆઈ, પરપ્લેક્સિટી હોય કે પછી ચેટ જીપીટી હોય, એને પૂછો
કે ભાઈ આ સ્ક્રીનશોટ એડ કરીને પૂછો ત્યાં જ પેલો જે વ્યક્તિ જેને તમને સ્ક્રીનશોટ મોકલ્યો છે એની જ હાજરીમાં એ પૂછો. આ ટૂલ તમને કોઈ ટેકનિકલ જ્ઞાનની જરૂર નહીં પડે. આ ટૂલ તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી બતાવી રહેશે. તો ખાસ દયા ડાકરને મારે હું ફરીવાર રિપીટ કરીશ કે એમાં વેપારીઓ ફસાય છે, એમના રૂપિયા જાય છે અને આ સાયબર ગઠિયાઓ આ પ્રકારની મોડસ ઓપરંડી પૂર્ણ કરીને પછી એક સિટીમાંથી બીજી સિટીમાં મૂવ થાય છે, ત્રીજી સિટીમાં મૂવ થાય છે અને આ પ્રકારનું આખું કર્તવ્ય કરતા હોય છે અને આખા પ્રકારનું અનેક્સસ રસ્તા હોય છે. પણ સાયબર ક્રાઇમમાં કમ્પ્લેનમાં ડિલે ન કરવું જોઈએ અને તાત્કાલિક સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. જી બિરેન. સર, લાસ્ટ ક્વેશ્ચન. જે પણ વેપારીઓ આવા નકલી ગ્રાહકોથી છેતરાઈ જતા હોય છે, ઓકે, હવે એ લોકોએ ભોગતો બની ગયા, આ જાળમાં તો આવી ગયા, પરંતુ એ લોકો પોતાના પૈસા પાછા રિકવર કરવા છે, ગ્રાહકોને શોધવા તો નહીં જાય. કયા પ્રકારથી એ લોકોને આ વ્યક્તિઓ પાછા મળશે કે પૈસા રિફંડ થઈ શકે? તાત્કાલિક તો એક તો ત્યાં સીસીટીવી હોય છે. સીસીટીવીના રેકોર્ડ્સ આપણી પાસે હોય છે. એ સીસીટીવીના રેકોર્ડ્સ મેન્ટેન કરવા, લોગ મેન્ટેન કરવા એ અત્યંત જરૂરી છે. નંબર 2, બીજો મુદ્દો કે જ્યારે એ પેમેન્ટ નથી જ થયું ને તો ત્યાં જ અટકી જાઓ. એને કહું તું ભાઈ કેશ આપી દે, બરાબર, કેશ આપી દે અને તું પછી વસ્તુ લઈ જા. અને જો તારા પૈસા આવશે તો તારો નંબર આપી જા, અમે તને પાછા બોલાવી લઈશું. અને નંબર 3 કે એ જે એપ છે એની પાસે મોબાઈલમાં એપ છે, એ એપ તમે પાછું ચેક કરશો ને તો એમાં યુટીઆર નંબર, જે મેં અગાઉ કીધું કે યુટીઆરની જે લેન્થ હોય છે એ 12ની હોય છે. આવી ફેક એપ હોય છે એમાં યુટીઆર લેન્થ 12 નથી આવતી, 6 કે 8 કે 9 સુધી હોય છે. અને યુટીઆર તમે જોશો તો દર વખતે નવા ટ્રાન્ઝેક્શનમાં એને યુનિક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કહેવાય છે. તો દર વખતે નવો યુટીઆર નંબર બનવો જોઈએ, પણ દર વખતે એકને એક જ યુટીઆર બને છે, એટલે આ ફેક છે. એ તમારે આઈડેન્ટિફાય થવાનું. તમે ગમે તેટલા કામમાં હો પણ આ એક વસ્તુની આદત પાડશો તો તમારા હાર્ડ અર્ન મની બચી જશે અને ગઠિયાઓ એ પોતાના હથિયાર મૂકવા પડશે નેવે, કારણ કે એમને ખબર છે હવે લોકોને ખબર પડી ચૂકી છે. જી બિરેન. થેન્ક યુ સો મચ સર. ઘણી બધી રીતે વેપારીઓ આવા ઠગ્યાઓનો ભોગ બનતા હોય છે અને ક્યારેક છેતરાઈ જતા હોય છે. એ તેમની પાસે જે સ્ક્રીનશોટ હોય છે એ નકલી અલગ અલગ એપ દ્વારા એ ક્રિએટ કરવામાં આવે છે. સરે જે પ્રમાણે વાત કરી યુટીઆર નંબર કે જે 12 ડિજિટનો હોય એ અગેન એન્ડ અગેન જ્યારે આપણે કરતા હોઈએ પેમેન્ટ ત્યારે એ બદલાતો રહે છે, પરંતુ તેઓની પાસે એકનો એક જ હોય છે. તમારા મોબાઈલની અંદરની એપ એ વસ્તુ સાચી છે કે કેમ એ સાબિત કરી શકે છે. સાથે જ તમારે સાઉન્ડ બોક્સ પણ મૂકવું જરૂરી છે, કારણ કે જો કોઈક પેમેન્ટ કરે છે તો એની અંદર અવાજ આવે છે કે પછી તમને ખ્યાલ આવે છે કે પૈસા તમારા રિસીવ થયા છે તમારા એકાઉન્ટમાં. ચેતી જજો. સર એક બહુ જ સારું ગુજરાતીમાં સ્લોગન આપ્યું કે દયા ડાકણને ખાય, બહુ દયા ખાવી નહીં, કારણ કે આવા ગ્રાહકો તમારી પાસે જ્યારે આવે છે તો એ ગ્રાહક નથી હોતા, એ ઠગ્યા હોય છે. પરંતુ તમારી સાથે ક્યાંક ને ક્યાંક આ નકલી સ્ક્રીનશોટ, પેમેન્ટ સ્ક્રીનશોટથી આ જાળમાં તમને ફસાવી અને પૈસા પડાવવાનો તેઓનો એક નુસ્ખો હોય છે. આવી રીતે જ આ ઠગ્યાઓ, સાયબર ઠગ્યાઓ અલગ અલગ જગ્યા પર એક્ટિવ થઈ અલગ અલગ રીતે છેતરપિંડી કરતા હોય છે. આજે આપણે વાત કરી નકલી પેમેન્ટ સ્ક્રીનશોટ કે ગ્રાહકો બની અને આવે છે વેપારીઓ પાસે અને વેપારીઓને આ જાળમાં ફસાવતા હોય છે. પરંતુ વેપારીઓએ આ બધી બાબતે સાવચેત રહેવું જોઈએ કે એપ્લિકેશન થ્રુ પણ ચેક કરવું જોઈએ, સાઉન્ડ બોક્સ થ્રુ દ્વારા યુટીઆર નંબર છે તે પણ ચેક કરવો જોઈએ, એપ્લિકેશનમાં પૈસા રિસીવ થયા છે કે કેમ એ પણ ચેક કરવું જોઈએ. અને દયા ડાકરને ખાય એ મુદ્દો પણ અહીંયા ક્લિયર થયો છે કે બહુ દયા ખાવી નહીં અને કોઈને આ બાબતે મદદ કરવી નહીં કે જેને લઈને તમે તમારા પર લાખો તમે આનો ભોગ બનો. તમારામાંથી તમારા એકાઉન્ટમાં પૈસા જમા ન થાય તેમ છતાં તમારા જ કેશ પૈસા લઈને ભાગી છૂટે. સાયબર ઠગ્યાઓ દિવસે ને દિવસે એક્ટિવ થઈ રહ્યા છે અને અલગ અલગ પ્રકારે છેતરપિંડી કરી રહ્યા છે. નકલી પેમેન્ટ સ્ક્રીનશોટ રિગાર્ડિંગ આજે વાતચીત કરી અલગ અલગ ટોપિક પર, જે પ્રમાણે સાયબર ઠગ્યાઓ એક્ટિવ થયા છે અને અલગ અલગ મોડસ ઓપરન્ડી સાથે છેતરપિંડી કરી રહ્યા છે, તે અલગ અલગ ચર્ચા અલગ અલગ ટોપિક પર કરતા રહીશું. અને સાયબર અવેર અમે તો થયા છે, પરંતુ આપને પણ કરી અલગ અલગ સર સાથેની વાતચીત, અલગ અલગ સંવાદ સાથે આપને પણ માહિતગાર કરતા રહીશું. આ તમામ એપિસોડ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિશર્ટ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.